નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। તો કંપની રાજથી કેવો કોહરામ મચેલો છે તેનો બીજો અધ્યાય તમને જોવા મળશે। હું વાત કરી રહ્યો છું અદાણી કંપનીની કે જેણે ગીર સોમનાથમાં આવેલી અંબુજા સિમેન્ટ કંપનીના કારણે ચારે બાજુ પ્રદૂષણ ફેલાવી રાખ્યું છે અને આ પ્રદૂષણને કારણે લોકોને લાલ પાણી મળે છે। અહીંયાની જમીનો ખવાઈ ગઈ છે, જમીનો ધસી ગઈ છે, સાથે સાથે લોકો કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ પણ બની રહ્યા છે। સવારથી જ ગુજરાત ફર્સ્ટ આ અંગે અહેવાલ પ્રસારિત કરી રહ્યું છે। ગીર સોમનાથના 3 એવા ગામડાઓ છે, વડનગર, બીજા 2 અન્ય ગામડાઓ કે છે કે જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ચૂકી છે, વિકટ બની ચૂકી છે અને તેની સામે હવે જે ગ્રામજનો જનતાનો હલ્લાબોલ થયો છે તેને ગુજરાત ફર્સ્ટ વાચા આપી રહ્યું છે। જનતાએ આક્ષેપ લગાવ્યો છે કે અમે 70 થી 80 અહીંયા અરજીઓ કરી છે પરંતુ કોઈ ફરકતું નથી અને એટલા માટે જ ગુજરાત ફર્સ્ટે આ મુદ્દો હાથમાં લીધો છે। સવારથી જ જીપીસીબી સામે પણ સવાલ ઉઠાવેલા છે। આઝાદ ભારતમાં કંપની રાજ સામે જનતાએ જાણે કે હલ્લાબોલ કરેલો છે। અદાણીનું પાપ પાર્ટ 2 માં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાના છે। અદાણી જૂથની અંબુજાની દાદાગીરી સામે જનતાએ એલાને જંગ કરેલું છે। ગુજરાત ફર્સ્ટ બન્યું છે પીડાતી જનતાનો બુલંદ અવાજ। તમે જોઈ શકો છો દ્રશ્યો, આ પ્રદૂષણને કારણે જે લીલોછમ પાક હોવો જોઈએ તે ભૂરા રંગનો થઈ ચૂક્યો છે, ત્યાં સિમેન્ટ જામેલી છે। બીજી બાજુ આ પ્રદૂષણને કારણે અહીંયા પાણી પણ લાલ થઈ ચૂક્યું છે। શું તમે તમારા પરિવારના લોકોને, તમારા દીકરા દીકરીઓને આવું લાલ પાણી આપશો? ના, પરંતુ અહીંયા સતત આ કંપનીની મનમાની છે। બીજી બાજુ સરકારી કર્મચારીએ મોટો ખુલાસો કર્યો છે। જી હા, ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરમાં સૌથી મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે। જીપીસીબીના જ રિજનલ મેનેજર છે જેમણે અદાણી મામલે મોટો ખુલાસો કર્યો છે કે અધિકારી કહે છે કે એક્શન માટે અમે તૈયાર છીએ। તેમણે વિવરણ કર્યું છે, તપાસ કરી હતી, એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, પરંતુ ગાંધીનગરના જે વિભાગો છે તે લાચાર છે, કલેક્ટર લાચાર છે, તંત્ર લાચાર છે ને જીપીસીબી પણ લાચાર છે। કારણ કે રિજનલ મેનેજર જે કહી રહ્યા છે તેમનું કહેવું એવું છે ઓગસ્ટ મહિનામાં એટલે કે ગત માસમાં 15 દિવસ પહેલા જ તેમણે તપાસ કરી હતી, એક આખો રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર વડી કચેરી મોકલ્યો છે, પરંતુ આ રિપોર્ટ હવે ત્યાં ને ત્યાં જ પડ્યો રહ્યો છે। શું ગાંધીનગર પર અદાણી કંપનીનું કોઈ દબાણ છે? શું ગાંધીનગર આ અદાણી કંપની પર કોઈ પગલાં લેવા માટે, એક્શન લેવા માટે કોઈ રાહ જોઈ રહ્યું છે કે પછી આમાં એટલું બધું દબાણ આવી ગયું છે કે આ રિપોર્ટ હવે મૂકી દેવામાં આવ્યો છે? સવાલ એ છે કે 15 થી 20 દિવસ પહેલા રિજનલ ઓફિસરે જો રિપોર્ટ તૈયાર કરીને મોકલ્યો છે, વર્ષો જૂની આ સમસ્યા છે, પ્રદૂષણ ખૂબ જ ગંભીર બીમારી છે, તો આખરે આ અંબુજા સિમેન્ટ કંપની સામે, અદાણી કંપની સામે પગલાં લેવા માટે વડી કચેરી શેની રાહ જોઈ રહી છે? કયા એવા અધિકારીઓ છે જે આ રિપોર્ટ દબાવીને બેઠા છે? તો આખરે જે જીપીસીબી અધિકારી છે, રિજનલ ઓફિસર છે પરમાર સાહેબ, તેમણે આખરે શું ખુલાસો કર્યો છે? મેં પોતે હમણાં તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, તે સાંભળી લઈએ। નમસ્કાર સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથમાં 3 ગામડા છે, વડનગર, પછી સિંગસર અને લોઢાણ। આ 3 જગ્યાએ જે અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ છે તેના કારણે પોલ્યુશનની ખૂબ સમસ્યા છે, લાલ પાણી આવે છે, જમીન ધોવાઈ રહી છે તેવો ગ્રામજનોનો આક્ષેપ છે। શું આ બાબત આપના ધ્યાનમાં આવી છે? આ બાબતે જીપીસીબીને વખતો વખત આસપાસના ગ્રામજનો દ્વારા ફરિયાદ મળેલ છે અને એ બાબતે જીપીસીબી દ્વારા અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ જે વડનગર ખાતે આવેલો છે અને તેમની જે માઇન્સ છે એ સિંગસર અને બરેવલા ગામે આવેલ છે, તે જગ્યાએ વિવિધ તપાસ કરેલી હતી અને જે તે વખતે તેને સોકોઝ નોટિસ અને નોટિસ ઓફ ડાયરેક્શન સહિતના પગલાં લઈ અને એક્શન લેવામાં આવેલ છે। તો એટલે ગ્રામજનો એવું જ કહી રહ્યા છે કે સાહેબ તમે દર વખતે કારણ દર્શક નોટિસ આપો છો, 3 થી 4 વાર ફક્ત નોટિસ જ આપી છે, પણ એના પછી કોઈ કામગીરી થતી દેખાતી નથી, કે પોલ્યુશનની સમસ્યા તો જેમની તેમ જ છે। જી, આ બાબતે છેલ્લે 12 ઓગસ્ટ 2024ના રોજ જિલ્લા કલેક્ટર શ્રી અને અન્ય અધિકારીની સૂચના અન્વયે જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમ સાથે આસપાસના જે ઇન્ડસ્ટ્રી છે અંબુજા સિમેન્ટ, એની આસપાસના જે ખેડૂતો છે જ્યાંથી ફરિયાદ મળેલી હતી, તેમના ખેતરમાં પાક બાબતની, ખેતરમાં ડસ્ટિંગ બાબતની તથા ખેતરમાં પાણી બાબતે, કલરવાળું પાણી બાબતે તપાસ કરવામાં આવી હતી
અને એ બાબતે સંલગ્ન સંયુક્ત ટીમ દ્વારા સ્થળ ઉપર રોજકામ પણ કરવામાં આવેલું હતું અને આ દરમિયાન ડસ્ટિંગ જણાયેલ હતું અને આસપાસના જે કુવા કે બોરવેલ છે એમાં લાલાશ પડતું પાણી પણ જણાયેલું હતું. અન્વયે તારીખ 14/8/2024 ના રોજ જીપીસીબી ની ટીમ દ્વારા સદર ઉદ્યોગ એટલે કે અંબુજા સિમેન્ટમાં વિગતવાર તપાસ કરવામાં આવી હતી. વિવિધ પ્રકારના નમૂના લઈ તથા વિવિધ પ્રકારના આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી હતી, જે બાબતે ડસ્ટિંગ ની જણાયેલ હતું અને તે ઉદ્યોગને સ્થળ ઉપર જ વિવિધ લેખિત સૂચનાઓ ડિટેલમાં આપવામાં આવેલી છે તથા આસપાસના આમાં તો સાહેબ તમારે દંડ ફટકારવો પડે ને એવી કોઈ કાર્યવાહી કરવી પડે કે ફરી એકવાર આવું ના થાય, કારણ કે આજે અમે જે વિઝ્યુઅલ જોયા, આજે અમારા રિપોર્ટર ત્યાં પહોંચ્યા હતા રહીમ લાખાણી, તો આજે પણ ઘણા બધા પાકમાં એ જે ડસ્ટ જામેલી હતી, સિમેન્ટ જામેલું હતું, કૂવામાં લાલ પાણી આજે પણ ત્યાં છે, તો એ બધા ક્યાં સુધી આવું લાલ પાણી પીવે, આવો પાક લે? હા, એટલે આ બાબત મેં આપને જે જણાવ્યું એ પ્રમાણે 12/8/2024 ના રોજ સંયુક્ત ટીમ દ્વારા ખેતરોમાં તપાસ કરવામાં આવી હતી ખેતીવાડી અધિકારી દ્વારા તથા તારીખ 14/8/2024 ના રોજ જીપીસીબી ની ટીમ દ્વારા સદર ઉદ્યોગમાં તપાસ કરવામાં આવી હતી અને આ બાબતે અસરકારક પગલાં લેવા માટે તેના રિપોર્ટ બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે. હવે એ બોર્ડની વડી કચેરી દ્વારા અસરકારક એક્શન લેવામાં આવી રહેલ છે. અચ્છા, એટલે એની રાહ જોઈ રહી છે ત્યાંથી ગાંધીનગરથી કોઈ પગલાં લેવા છે. આમાં શું છે સાહેબ કે સામાન્ય લોકોને તો ખબર પડતી નથી આ બધી પ્રોસેસમાં, એ લોકોને તો જમીની સ્તરે કામગીરી થતી જોઈએ. વર્ષોથી એ લોકો સાહેબ ફરિયાદ કરે છે. અમે જે વાત કરી તો ઘણા લોકો કહે છે કે મારી 2 પેઢી આવી રીતે જતી રહી, એમાં આ પરિસ્થિતિ અમે તેમાં જીવી રહ્યા છે, તો ક્યારે મુક્તિ મળશે અમને એમાંથી? આ બાબતે ઘણી બધી જગ્યાએ અલગ અલગ ફ્રન્ટ પર કામગીરી કરવામાં આવી રહી છે, જેવી કે એસડીએમ પૂના સાહેબની કોર્ટમાં ન્યુસન્સના કેસ અન્વયે પણ કામગીરી કરવામાં આવી રહેલ છે તથા જિલ્લા કક્ષાની વળતર સમિતિ છે ગીર સોમનાથ જિલ્લામાં, આ જે જિલ્લા કક્ષાની જે વળતર સમિતિ છે એમાં પણ પ્રદૂષણના કારણે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એ બાબતે સંલગ્ન જે શું કહેવાય કમિટી છે એની મીટિંગ કરવામાં આવેલી છે અને તેમના દ્વારા હવે તમે સાહેબ તમે આટલા ચલો છેલ્લા 5 વર્ષનું ગણી લે, 5 વર્ષમાં તમે આ અંબુજા સિમેન્ટ કંપનીને કેટલી નોટિસ આપી, કારણદર્શક નોટિસ તમે કેટલી આપી હશે? સર, એકદમ એક્ઝેક્ટ આંકડામાં હું હાથ પર નથી, પણ વખતો વખત એમની સામે સોગુલ નોટિસ ઓફ ડાયરેક્શન સહિત. એનો મતલબ કે એ લોકોએ સતત પ્રદૂષણ છોડ્યું છે, નુકસાન કર્યું છે, તમે માનો છો? કારણ કે તમે નોટિસ આપી છે, તો પછી કેમ જમીની સ્તરે પ્રદૂષણ ઘટતું નથી, હવા સ્તરે પ્રદૂષણ ઘટતું નથી? આ સમસ્યા એમની એમ જ છે. એટલે કાં તો તમારા જે નીચલા લેવલના જે અધિકારી છે બરાબર કામ નથી કરતા, અથવા તો પછી આ કંપની પોતાની મનમાની કરે છે. ના, એવું નથી. આ બાબતે અમારા જે અધિકારીઓની ટીમ છે એના દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવેલી છે અને તે ઉદ્યોગને વિવિધ પ્રકારના લેખિત સૂચનો આપવામાં આવેલી છે અને તેનો વિગતવાર સ્પષ્ટ અહેવાલ બોર્ડની વડી કચેરીએ જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે, જેમાં કાર્યવાહી હાલ ચાલી રહી છે. સાહેબ, આપણા જે એસઓપી હોય છે કે કાયદા નીતિ નિયમમાં લખ્યો છે કે આ પ્રકારની તમે જો ગેરરીતિ કરો છો, નીતિ નિયમ નથી અનુસરતા, તો પછી દંડ ફટકારવામાં આવે છે, ઘણા કિસ્સામાં જેલ પણ થતી હોય છે. અંબુજા સિમેન્ટ કંપની સામે આપણે કોઈ દંડ ફટકાર્યો છે ખરા? જી, આપે જે જણાવ્યું દંડ ફટકારવાની કામગીરી એ બોર્ડની વડી કચેરી દ્વારા જે તે કેસમાં વિગતવાર તપાસ કરી અને લેવામાં આવી રહેલ છે અને આ બાબતે અત્યારેની કચેરી દ્વારા 14/8/2024 નો જે વિગતવાર અહેવાલ બોર્ડની વડી કચેરી મોકલવામાં આવેલો છે, આ પ્રમાણેની કામગીરી થવાની શક્યતા રહેલી છે. બોર્ડની વડી કચેરીએ એ કામગીરી હાલ ચાલી રહી છે. સાહેબ, જીપીસીબી એટલા માટે કે લોકોને એક તો વિશ્વાસ છે, પરંતુ જે આવા અહેવાલ આવે છે ને પછી લોકોનો વિશ્વાસ થોડો ડગમગી જતો હોય છે. હાઈકોર્ટે પણ જીપીસીબી માટે શું શબ્દો વાપર્યા છે ભૂતકાળમાં આપ પણ જાણો છો કે કચેરીને તાળા મારી દેવા જોઈએ, આવું કહેવામાં આકરા શબ્દો, ખૂબ જ તીખા શબ્દો વાપર્યા છે. જો આપણે આપણા બોર્ડની, આપણા એક વિભાગની છબી સુધારવી હશે તો સારી કામગીરી કરવી પડશે. આપ માનો છો એ બાબત? આ બાબતે અત્યારની કચેરી દ્વારા 14/8/2024 ના રોજ વિગતવાર સ્થળ તપાસ કરેલ છે, એના ફોટોગ્રાફ અને વિવિધ પૃથ્થકરણના અહેવાલ સહિતનો વિગતવાર રિપોર્ટ બોર્ડની કચેરીએ અસરકારક કામગીરી કરવા માટે, અસરકારક પગલાં લેવા માટે ઓલરેડી મોકલી આપવામાં આવ્યો છે. જી બિલકુલ, આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ.
તો સવારથી ગુજરાત ફર્સ્ટ અહેવાલ દર્શાવે છે કે આ અંબુજા કંપની છે તે પ્રદૂષણ ફેલાવે છે અને હવે સ્વીકાર પોતે સરકારી અધિકારીએ કર્યો છે. સ્થાનિકો તો કહેતા હતા, કોઈ વિપક્ષ નેતા નથી કહી રહ્યા, પરંતુ જે રિજનલ ઓફિસર છે એસબી પરમાર સાહેબ પોતે કહી રહ્યા છે કે અમે સ્થળ તપાસ કરી, તેમણે જોયું કે ખેતરોમાં લાલ પાણી છે, અહીંયા પ્રદૂષણ થઈ રહ્યું છે, ખેતરોમાં જે પાક છે ત્યાં સિમેન્ટ જામેલો છે. રિજનલ ઓફિસર પોતે કહી રહ્યા છે, પરંતુ તેમના હાથ બંધાયેલા છે. તેમણે રિપોર્ટ ગાંધીનગર મોકલેલો છે. વડી કચેરી હવે નિર્ણય કરશે. આખરે વડી કચેરી શેની રાહ જોઈ રહી છે તે એક મોટો સવાલ છે. ન્યૂઝરૂમથી ઉમંગ આપણી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, સવારથી ગુજરાત ફર્સ્ટે આ અંગે અહેવાલ દર્શાવ્યો અને પછી આપણે ભગવાન બારડ સાથે જે વાત કરી, ધારાસભ્ય તે કહી રહ્યા છે મારા સુધી હજી સુધી કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ જીબીસીબી ઓફિસર પોતે કહી રહ્યા છે કે અમે જોયું છે. જી હા, આ અંબુજા સિમેન્ટ કંપની છે, આ ગામડાઓમાં પ્રદૂષણ ફેલાવી રહી છે, પરંતુ ગાંધીનગરથી ક્યાંક દબાણ છે અથવા તો ગાંધીનગર શાંત બેઠું છે આ મામલે. સૌથી મોટો પુરાવો છે ગુજરાત ફર્સ્ટે આપી દીધો છે. ખુદ સરકારી ઓફિસર અધિકારીએ સ્વીકારી લીધું કે આ જે ગામડાઓ છે, 3 ગામડાઓ, ત્યાં આગળ ડસ્ટિંગ થાય છે, ત્યાં આગળ સિમેન્ટના થર જામે છે, ત્યાં આગળ લાલ પાણી કૂવામાં આવી ગયું છે, ખેતરોના ઊભા પાક બરબાદ થઈ રહ્યા છે, ત્યાં પ્રદૂષણ થઈ રહ્યું છે, પ્રદૂષણના કારણે લોકોના જીવ ઉપર જોખમ તોડાયું છે. અમે તપાસ કરી છે, અમે ફાઇલ બનાવી અને ગાંધીનગર મોકલી દીધી છે. તો ગાંધીનગર કેમ રાહ જોઈ રહ્યું છે? સૌથી મોટો પ્રશ્ન છે કે સરકાર ઓર્ડર કેમ નથી આપતી? આ સરકાર કેમ ચૂપ બેઠી છે? સરકારના હાથ કેમ બંધાયેલા છે કે સરકાર થકી જે વડી કચેરીઓની જે વાત થઈ રહી છે, જે આરઓએ કીધું રિજનલ ઓફિસરે કે ગાંધીનગરથી હવે વડી કચેરી છે તપાસ કરશે, પણ વડી કચેરી ક્યારે તપાસ કરશે? કેમ કે વડી કચેરીના તો હાથ ક્યાંક બંધાયેલા નથી સરકાર થકી, કે પછી સરકારની ઈચ્છા શક્તિ હવે અંબુજા સિમેન્ટ સામે ને કે લાચાર બની ગઈ છે અદાણી સામે? એવડો તો શું મોટો આ ધનધ્ય વ્યક્તિ એટલે એના પાસે નતમસ્તક થવાની જરૂર શું છે? કારણ કે 3 ગામના હજારો લોકોના જીવ ઉપર જ્યારે આવીને ઊભું રહ્યું છે, એમની રોજી ઉપર આવીને ઊભું રહ્યું છે, એમના દર્દ ઉપર આવીને ઊભું રહ્યું છે, થતી બીમારીઓ છે અને બીમારીઓના કારણે એમના ઘરના રૂપિયા વપરાઈ રહ્યા છે, આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે, સામે પાક નથી લઈ શકતા. તેમ છતાં પણ વર્ષોથી કેમ સરકાર રાહ જોઈ રહી છે? એક બાજુ એમને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યા છે, ત્યાંથી જીપીસીબીના અધિકારીએ તમામ જે રિપોર્ટો અને જે સ્થળ તપાસ કરી તમામ વસ્તુ સૌથી મોટો ખુલાસો છે કરી નાખ્યો છે જીપીસીબીના એ જ અધિકારીએ કે અહીંયા આ વસ્તુ છે અને એ વસ્તુ થાય છે, તો પછી કેમ તપાસ કરવામાં આટલી ઢીલાસ એ આ વડી કચેરી રાખી રહી છે અને સરકાર કેમ નતમસ્તક થઈ રહી છે? સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. ધનાઢ્ય વ્યક્તિ એટલે શું કોઈના પણ જીવન સાથે આ રીતે રમત પણ છે? વિનોદ દેસાઈ ઇનપુટ હેડ અમારી સાથે છે. વિનોદભાઈ, જીપીસીબીના અધિકારીએ સૌથી મોટો ખુલાસો, ને એમ કહી શકાય કે આવું તો કોઈ અધિકારી કહી જાય તો એની પણ ક્યાંક એવું હશે કે ભાઈ મારા હાથ બંધાયેલા છે, ઉપરવાળા કંઈ કરતા નથી, એવી પરિસ્થિતિ થઈ. ઉમંગ, તમને એક સવાલ મને એ થયો, વડી કચેરી કાર્યવાહી કરશે. હવે વડી કચેરી જીપીસીબીની ઓફિસ, ગાંધીનગરનું સચિવાલય કાર્યાલય, કે પછી અહીંયા જે અદાણી શાંતિગ્રામ છે વડી કચેરી કઈ? જો વડી કચેરીએ કાર્યવાહી કરવાની હોત તો રિજનલ કચેરીએ તો ઓગસ્ટ મહિનામાં જ, જ્યાં સુધી મેં સાંભળ્યું નથી પણ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ઓગસ્ટ મહિનામાં જ એનો રિપોર્ટ કરી અને આપી દીધો છે. ભાઈ, કાર્યવાહી કરવામાં આટલી બધી ઢીલાશ કેમ? તમને નથી દેખાતું આ લોકોનું દર્દ? એ ગામડાવાળા લોકો કગરી રહ્યા છે. હજી આપણે ઉમંગ એવા ફેમિલી પણ બતાવવાના છીએ, કેન્સરગ્રસ્ત ફેમિલીઓ આપણી જોડે, એમને હૈયા વરાળ ઠાલવી છે. એમનું જે દર્દ છે ને ગુજરાત ફર્સ્ટ સમક્ષ રજૂ કર્યું છે. ગુજરાત ફર્સ્ટના લેન્ડલાઇન ઉપર સવારથી લગાતાર ગીર સોમનાથ વિસ્તારમાંથી ફોન આવે છે કે સાહેબ તમારી હિંમતને સલામ છે. અત્યાર સુધી કોઈએ આ પ્રકારે અંબુજા વિરુદ્ધ કે અદાણી વિરુદ્ધ બોલવાની હિંમત નથી કરી. ગુજરાત ફર્સ્ટ પહેલું મીડિયા હાઉસ છે કે જેને એક મુદ્દા ઉપર સચોટ અને છણાવટ સાથે વાત કરી છે. જે પ્રકારે પ્રદૂષણના પાપીઓને ગુજરાત ફર્સ્ટે ક્યારેય બખ્યા નથી, એમાં માલેતું જાર હોય કે દેશનો સૌથી ધનાઢ્ય અદાણી હોય, તમે પાપ કર્યું છે. તમે એક ગરીબ લોકો છે, જે નાના લોકો છે, ખેતી ઉપર નભે છે, ઘરમાં સિમેન્ટ, ખેતરમાં સિમેન્ટ, પાણીમાં સિમેન્ટ, બધે સિમેન્ટ, તો લોકો જાય ક્યાં? તમારી સિમેન્ટ તમે જે કરવાનું હોય કરો, પણ કોઈના ભોગે તો ન કરો.
ત્યાંના જે લોકો છે એ સવારથી જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી વિનંતી કરી રહ્યા છે કે અમે રજૂઆતો કરીને થાક્યા. ક્યાં રજૂઆત નથી કરી, પણ આ વડી કચેરી કઈ જગ્યાએ આવી એની હજી સુધી બાળ લાગી નથી. વડી કચેરીએ જો કામ કરવાનું હોત તો એ કારનું થઈ ગયું હતું. હાઈકોર્ટે જે જીપીસીબી માટે શબ્દો વાપર્યા ને એ યથાયોગ્ય જ છે ભાઈ, એ બરોબર જ કીધું છે. કારણ કે જેટલા પ્રદૂષણના પાપીઓ છે, આખી દુનિયાને પ્રદૂષણ દેખાય, ફક્ત જીપીસીબીના અધિકારીઓ ના દેખાય. ભાઈ તમારા આંખના નંબર ચેક કરાવો ને, ત્યાં જઈને સૂંઘો, ત્યાં જાઓ, લોકેશન ઉપર જાઓ, લોકોને મળો. પણ લોકેશન ઉપર ગયા પછી સીધા ઓફિસે આવીને કાર્યવાહી કરવા પેન ઉપાડો ને તો જ ઉપડે. સ્થળ વિઝિટ કરીને પછી બીજી કોઈક વિઝિટ કરી આવો તો આવું થાય, અને એ અત્યારે થઈ રહ્યું છે. હવે ખરી જરૂર છે જ્યાં સુધી આ 3 ગામોની સમસ્યા જે છે ને એનું નિરાકરણ નહીં આવે ને ત્યાં સુધી આ જ પ્રકારે હલ્લાબોલ થશે ભાઈ. કારણ કે જે ઘટના આ 3 ગામ સાથે ઘટી છે ને એ ન જોવાય અને ન સહેવાય એ પ્રકારની ઘટના છે. સવારે પણ મેં કીધું હતું, અત્યારે ફરી ચેલેન્જ આપું છું કે આ જે 3 ગામો છે ને એમાંથી તમારી પસંદગીનું જે ગામ હોય ને એ ગામમાં જઈને 1 અઠવાડિયું રહી જુઓ ભાઈ. પછી તમને લાગે કંઈ પ્રદૂષણ નથી ને તો અમે માની લઈશું, અમે અહેવાલ બતાવવાનું છોડી દઈશું. પણ ત્યાં 1 કલાક ન ઊભું રહેવાય. હવે ગામ લોકોની મજબૂરી છે, ત્યાં એમનું ઘર છે, ત્યાં એમની જમીન છે, જેવું થાય તેવું આ જગ્યા છોડીને જાય ક્યાં? યુવાનો તો પલાયન કરી જશે, પણ ગામમાં કોઈકે તો રહેવું પડશે ને. એટલે જે પ્રકારની પરિસ્થિતિ એ ગામોની છે, ફરી પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ બિલકુલ વિનોદ તમે કહી રહ્યા છો, તેમને ચેલેન્જ આપી રહ્યા છો, પરંતુ આ બધા જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓ છે તેમને કોઈ ફરક નથી પડતો. ભૂતકાળમાં અનેક એવા દાખલા આપણે જોયા છે કે લાશો સામે પડી હોય પણ નેતાઓ હસતા આપણે જોયા છે. આ લોકોને કંઈ અસર પડવાની નથી ને ગુજરાત ફર્સ્ટ જો કે છેડો છોડશે નહીં. કારણ કે જ્યાં સુધી જે આ પાપીઓ છે તેમને સજા ન થાય ત્યાં સુધી ગુજરાત ફર્સ્ટ અહેવાલ દર્શાવતો રહેશે, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરતું રહેશે. રહીમ લાખાણી અમારી સાથે જોડાઈ ગયા છે. રહીમ, હવે તો જીપીસીબીના અધિકારીએ ગુજરાત ફર્સ્ટના અહેવાલ પર મહોર મારી છે કે હા, અંબુજા સિમેન્ટ કંપની પ્રદૂષણ ફેલાવે છે, કારણ કે તેમણે પોતે પણ નમૂના એકત્ર કર્યા છે ને એક રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર મોકલ્યો છે. પરંતુ ગાંધીનગરના આદેશની હવે રાહ જોવાઈ રહી છે. રહીમ, વિકાસ, હું સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં પ્રદૂષણના પાપીઓને ખુલ્લા પાડવા ગયો છું. હું 2 મુદ્દા અલગ અલગ બતાવવા માંગીશ. કારણ કે આપે જે રીતના અધિકારી સાથે વાત કરી, તેમણે કહ્યું કે અમે ઉપર વડી કચેરીને રિપોર્ટ કર્યો છે. હવે હું કહીશ, આ અદાણી છે એટલે શું તમારે વડી કચેરીને રિપોર્ટ કરવાનો છે ભાઈ? કેમ? જેતપુરમાં મેં પ્રદૂષણના પાપીઓને ખુલ્લા કર્યા હતા, 15 જ મિનિટમાં ટીમ પહોંચી, 24 કલાકની અંદર યુનિટ સીલ કરી નાખ્યું. કેમ ભાઈ? એ નિયમ ત્યાં લાગુ પડે છે તો અહીંયા એ નિયમ જ લાગુ પડે. અને તમે સ્વીકારો છો કે પ્રદૂષણ ફેલાવે છે, ડસ્ટ ફેલાવે છે, આ તમારા પોતાના જ શબ્દો છે, તો પછી સીલ કેમ નથી લાગતું? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે અદાણી માટે અલગ નિયમ છે ને બીજા ઉદ્યોગપતિઓ માટે બીજો નિયમ છે. કેમ ભાઈ? એક જ તંત્ર ને એક જ વિભાગમાં કેમ અલગ અલગ નિયમ? કે પછી પૈસાનો થોકડો આવી ગયો છે એટલા નિયમ અલગ થાય છે? અદાણી અંબુજાને સીલ કેમ નથી મારતા? તમે સ્વીકારો છો કે આ પ્રદૂષણ ફેલાવે છે. તમે પોતે કહ્યું કે ઓગસ્ટ મહિનાની અંદર આખો રિપોર્ટ વડી કચેરીમાં મોકલ્યો છે, એટલે સ્વીકારી રહ્યા છે કે ગુજરાત ફર્સ્ટે જે બતાવ્યું તે સાબિત કરેલું છે. ને અધિકારીઓ પણ કહી રહ્યા છે કે કૂવાની અંદર પાણી લાલ છે, ડસ્ટ છે તે ખેતરોની અંદર જોવા મળી રહી છે. હજી તો મોટા પુરાવા એ છે કે આખું ગામ છે તે લોકોના ઘરે ઘરે કેન્સરથી પીડાઈ રહ્યા છે લોકો. હજી એ પણ અહેવાલ બતાવવાના છે. એટલે કહી શકાય કે વિકાસ, જે રૂપિયા આવી ગયા છે એટલા માટે થઈ અને વડી કચેરી ઉપર ખોખ દઈ દીધી છે કે વડી કચેરી કહેશે તો અમે કરશું. અરે ભાઈ, એક જ નિયમ જો બધે જ લાગુ પડતો હોય તો જેતપુરની અંદર સાડી ઉદ્યોગ, ડાઇંગ ઉદ્યોગ છે, ત્યાં પ્રદૂષણના પાપીઓ હતા. આપણે દેખાડેલું કે આખું પાણી કેવી રીતના પાઇપલાઇનથી નાખે છે. અરે આ તો જીવતો જાગતા પુરાવા. કૂવાની અંદર લાલ પાણી પોતે પણ સ્વીકારે છે, તો પછી સીલ કેમ નથી મારતા? કેમ માત્ર નોટિસોથી રાજી થાવ છો? અરે 1-2 નોટિસો નહીં, લગભગ 32 નોટિસો છે તે આપવામાં આવી છે, પરંતુ એકય વાર કાર્યવાહી કરવામાં નથી આવી. સૌથી મોટો સવાલ વિકાસ એ જ છે, કારણ કે જે રીતના વડી કચેરી એટલે કહી શકાય કે આ છટકબારી એક મળી ગયું છે, સ્વીકારે છે
કે અમને ખબર છે કે અહીંયા પોલ્યુશન ફેલાઈ રહ્યું છે, પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, પરંતુ વડી કચેરીનું બાનું ધડી અને છટકવાના બહાના છે આ કાઢી રહ્યા છે. સૌથી મોટો સવાલ છે કે તેમને આ કામગીરી કરતા અટકાવી કોણ રહ્યા છે? ટેબલ નીચેનો વહીવટ છે, સરકાર છે, કે પછી કયા અધિકારીઓ છે? સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. શું સરકારે એમને કહ્યું છે કે ભાઈ અહીંયા જાતા પહેલાં અમને પૂછવું? શું તમને એવું કહેવામાં આવ્યું છે કે બાકીના ગમે ત્યાં સીલ કરજો પણ આ યુનિટમાં જાવ એટલે અમને કહેવાનું, એવું કહેવામાં આવ્યું છે? આ સૌથી મોટા વિકાસ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે. બિલકુલ. એક જ વિસ્તારની અંદર કેમ અલગ અલગ જી. બે નિયમો જીપીસીબી લગાવી રહી છે? બિલકુલ બિલકુલ રહીમ, આપ અમારી સાથે બનેલ રહેશો. વધુ એક ખુલાસો આપણે કરવા જઈ રહ્યા છે. આજ વધુ એક અધ્યાય તમને બતાવીશું કે કઈ રીતે આ કંપની રાજને કારણે જનતા પરેશાન છે, કે ગંભીર બીમારીનો ભોગ બની રહી છે અહીંયાની જનતા. આઝાદ ભારતમાં કંપની રાજ સામે જનતાએ હલ્લાબોલ કરેલું છે. અંબુજાની દાદાગીરી સામે, અદાણી જૂથની અંબુજાની દાદાગીરી સામે જનતાએ એલાને જંગ કર્યું છે. અને હવે જે પાર્ટ 2 તમને બતાવવા જઈ રહ્યા છે તેમાં પણ ચોંકાવનારા ખુલાસા થવા જઈ રહ્યા છે. અદાણીના પાપે અસંખ્ય લોકો ગંભીર બીમાર થયા છે, ગંભીર બીમારીનો ભોગ બન્યા છે તેવો દાવો છે. અસંખ્ય લોકોએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ આ બીમારીની ફરિયાદ કરી છે અને કેટલાક લોકો તો કેન્સરથી પીડિત થયાનો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ છે. ગુજરાત ફર્સ્ટ આ જનતાનો બુલંદ અવાજ બન્યું છે. રડતી રઝળતી જનતા સામે અદાણી જૂથની જે દાદાગીરી છે તેને હવે ગુજરાત ફર્સ્ટ ખુલ્લું પાડવા જઈ રહ્યું છે. અદાણી જૂથની અંબુજા કંપની આરોપોના ઘેરામાં છે. ગીર સોમનાથના કોડીનારની અંબુજા કંપની સામે ગ્રામજનોમાં ભારોભાર રોષ છે. એક કંપનીથી આ 3 ગામ પરેશાન છે. વડનગર, લોઢવા, સિંગસર. ક્યાંક ડસ્ટિંગ થઈ રહ્યું છે. આખો દિવસ ડસ્ટિંગના કારણે ચારે બાજુ પ્રદૂષણ થાય છે. ક્યાંક જમીનો ધોવાઈ રહી છે, ક્યાંક લાલ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ સતત અલગ અલગ આ ગામડાઓના અહેવાલ બતાવી રહ્યું છે અને ત્યાંની સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો છે કે આખરે આ પ્રદૂષણ બાદ શું સ્થિતિ થઈ છે. ગુજરાત ફર્સ્ટ કેન્સરથી પીડાતા કે મહિલા છે તેમના પરિવારના ઘરે પહોંચ્યું છે. મહિલા કેન્સર થવા પાછળનું કારણ પ્રદૂષણ છે. બીમારી થવા પાછળ પ્રદૂષણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે. વૃદ્ધોથી લઈ નાના બાળકો પણ આ પ્રદૂષણના કારણે પરેશાન છે તેવું ગ્રામજનોએ કહ્યું છે. અનેક ફરિયાદ થઈ, અનેક રજૂઆત કરી, પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આખો જે પરિવાર છે તે જાણે કે આ કંપની સામે લાચાર થઈ ચૂક્યો છે. અનેક લોકો છે તે બીમાર થઈ રહ્યા છે. આ બીમારી એટલી હદે કે લોકોના ઘરે કેન્સરના ખાટલા થઈ ગયા છે અને લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. પરંતુ જે ડસ્ટનું જે પ્રદૂષણ છે તે હજી પણ ફેલાવાનું યથાવત છે અને તેના કારણે લોકો પણ પરેશાન છે. ગુજરાત ફર્સ્ટે મુહિમ ઉપાડી છે કે આ જે પ્રદૂષણ છે તે ફેલાવતું બંધ જ કરાવશું. હાલ આપણે એક પરિવારના ઘરે આવ્યા છે કે બેન ઘણા સમયથી છેલ્લા 8-9 મહિનાથી કેન્સરની દવાથી કેન્સરથી પીડાઈ રહ્યા છે અને તેમની દવા પણ ચાલુ છે. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, બેન ઘણા સમયથી પરેશાન છે. તેઓની સાથે વાત કરશું. અત્યારે તેઓને કેવી તકલીફ, બેન અત્યારે કેવી તકલીફ કેવી પડી રહી છે? ખાસ તો અત્યારે તકલીફ તો આ બીમારી છે. પહેલાં તો એની તકલીફ જ કહેવાય એક જાતની. હજી મારે છોકરા બધી નાના છે. આ તકલીફ થઈ તો આ તકલીફ તો મને આ ડસ્ટિંગ વધારે ઉડે છે કંપનીની, અને અમારે આ ડસ્ટિંગ બધી અંદર આપણે જાતી હોય, મોઢા દ્વારા નાક દ્વારા જાતી હોય. એટલે મને ડૉક્ટરે એ જ કીધું છે કે બેન તમને કોઈ પ્રદૂષણને હિસાબે તમને આ બીમારી વધારે ઓલું કરી ગઈશ. તો આ એક જીવન મરણનું જ આ એક બીમારી છે કે આમાંથી આપણે બેઠા થઈ કે ન થઈ કે મારી અટાણે ટ્રીટમેન્ટ ચાલુ જ છે અને આમાં ખર્ચોય બહુ આવે છે. આ બીમારી પાછળનું કારણ કોણ લાગે છે તમને? આ બીમારીની પાછળ આ પ્રદૂષણ, ડસ્ટિંગ ઉડે છે બધી. પછી આ બધી પ્રદૂષણ અમારે અહીં ગામમાં વધારે આવી જાય છે. પ્રદૂષણને હિસાબે બધી આ ઝેરીનું બધી વાયરસ બધો આવે એ આપણે માણસને વધારે નુકસાનકારક. શ્વાસ લઈ શકો છો તમે? શ્વાસ લેવામાં ક્યારેક તો ઓક્સિજન ઓછું જ થઈ જશે. શ્વાસ લેવામાં તો એટલી તકલીફ પડે કે આપણે જેને ગભરામણ ન થતી હોય એટલું ઓક્સિજન ઓછું થઈ જાય. રહીમ અમારી સાથે જોડાયેલ છે. રહીમ, આ તો એક પરિવાર સાથે તમે વાત કરી. આવા કેટલા પરિવાર હશે જે જીવન મરણ વચ્ચે જોરા ખાઈ રહ્યા છે? તેમને ખબર નથી કે ક્યારે તેમના શ્વાસ બંધ થઈ જશે આ પ્રદૂષણને કારણે.
વિકાસ અનેક પરિવારો છે કે જે બીમારી એટલે કે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. તેની પાછળનું કારણ અદાણી અંબુજા છે. કારણ કે જે રીતના સિમેન્ટની ડસ્ટ ઉડી રહી છે, લોકોના શ્વાસોમાં જઈ રહી છે. જો આપણે પાંદડું દેખાડ્યું કે વરસાદના પાંદડાની ઉપર વરસાદ પડ્યો છે, છતાં પણ એ સિમેન્ટ એમનેમ જ જોવા મળી છે. એટલે એના ઉપરથી અંદાજો આવે કે એ જો શરીરમાં જાય શ્વાસ મારફતે તો અંદર જામી જતી હોય છે ને ના છૂટકે ગંભીર બીમારી છે તે ઘર કરી જાય છે. ને એની પાછળનું કારણ અદાણી અંબુજા જ છે. ને આપણે લોકો સાથે પણ વાત કરશું, કારણ કે અનેક લોકો છે, પરિવારો છે, તેના ઘરોમાં અનેક લોકો એવા છે કે પરિવાર દીઠ એકાદો વ્યક્તિ તો છે જ. લગભગ 80થી 90 લોકો જે કેન્સરગ્રસ્ત છે તે છે, પરંતુ અમુક લોકો છે તે મીડિયા સમક્ષ આવ્યા છે, કારણ કે હજી સુધી તેઓએ કારણ કે બીમારી છે આ દેખાડવી કોને, કહેવું કોને, લોકો ગભરાઈ રહ્યા છે. આપણે તેમની ફરિયાદી છે તેમની સાથે તમે શું કહેશો? આ ગામની અંદર કેન્સર પીડિત કેટલા લોકો છે? આ ડસ્ટના કારણે કેટલા લોકો થઈ ગયા છે? આજે અત્યારે આ અંબુજા સિમેન્ટ કંપનીના ડસ્ટિંગના લીધે આજે અમારા ગામની અંદર 70થી 80 જેટલા કેન્સરના પીડિત છે. અને આ લોકોના આ ડસ્ટિંગના લીધે બીમારીમાં વધારો થાય છે. એવું જ નહીં કે આ કેન્સરમાં એકમાં જ છે. અત્યારે ડસ્ટિંગના લીધે અંધાપાના કેસ છે, ચામડીના રોગ છે, એવા તો અનેક પ્રકારના રોગો છે. શ્વાસની પણ અમુક લોકોએ કીધું શ્વાસની તકલીફ છે. આપણે શ્વાસ લઈએ આ રાતના સમયે એટલું ડસ્ટિંગ છોડે તો આપણે ઘરની અંદર હોય તો ઘરમાંય ડસ્ટિંગ દેખાય, તો ઘરમાં આપણે શ્વાસ લઈએ તો એમાંથી પણ આ ડસ્ટિંગ શરીરની અંદર જાય છે અને એમાંથી ઘણો બધી નુકસાની થાય છે. જે રીતના વિકાસ વાત કરીએ, 80 જેટલા લોકો છે તે કેન્સર પીડિત છે તે ગામમાં જોવા મળે છે. સાહેબ, તમે શું કહેશો? કેન્સર એટલે ગંભીર બીમારી. આપણે સ્કૂલમાંય તમે કહેતા હશો કે આનાથી આટલી આવી રીતના બચવું, પરંતુ આ કેન્સર તો ઘર આંગણે મોકલી રહ્યા છે. શું કહો? અત્યારે વડનગર ગામની અંદર ઘરે ઘરે આમ તો જોઉં ને તમે, લગભગ કેન્સર પીડિત લોકોની મુલાકાત લીધી હશે અને એના ઇન્ટરવ્યૂ પણ લીધા હશે. તો કઈ રીતે અને ક્યાં, ખાસ કરીને કેમિકલ જીપ્સમ છે, જે કચરો છે, જે મહાનગરપાલિકાઓમાંથી મેડિકલ વેસ્ટથી લઈને ટોટલી કચરો અહીંયા જે લાવવામાં આવે છે, અનલોડ કરવામાં આવે છે અને એને રિસાયકલ કરવામાં આવે છે, એને કારણે વડનગરમાં સૌથી વધુ કેન્સરગ્રસ્ત રોગી જોવા મળે છે. અને ખાસ કરીને એનો કાચો માલ, ખાસ કરીને અમુક જે કેમિકલના ટેન્કરો આવે છે ને એની સ્મેલ તો એટલી ખરાબ હોય છે કે તમારે ત્યાં ક્ષણવાર માટે ઊભું પણ મુશ્કેલ થઈ જાય. તો આ બધું જ આ ઘરે ઘરે ખાટલા જે કેન્સરના છે એનું કારણ છે. જે રીતના વાત કરીએ સાહેબ, તમારા ઘરે નાના બાળકો હશે, ક્યારે એવું ફરિયાદ કરી કે આ મને આમ શ્વાસ લેવામાં તકલીફ પડે, આવું કંઈક થાય છે? એવું કંઈક આ વધારે પડતો તો રાતે સૂતા પહેલાં જો નળિયાવાળા મકાન હોય, જો સ્લેપવાળા મકાન હોય તો વધારે પ્રોબ્લેમ નથી થતો. તો જો નળિયાવાળા પ્રોબ્લેમ હોય તો પંખો અંદર ચાલે છે, સવારમાં તમે ઉઠીને જો તો તમારા પગની નીચે ઘણો બધો રજ કહેવાય એ આવે છે. આપણે જાણે કે કેમ બહાર ખેતરમાં હોય એટલો ટાઈલીમાં તમને રજ દેખાય છે. એ રજ ઉડાડવાનું કારણ એવું છે કે જે કંપનીમાં કાચો માલ છે, જે કંપનીને વધારે પિલાણ કરવા માટે અવરહલા ઉપર હલાવવામાં આવે છે, એના માટે કાચો માલ બારે કાઢે છે. કાચો માલ એટલે એવો કોલસી, ક્લિંકર અને કચરાના મોટા ભાગના એવા કણો છે, જે પ્લાસ્ટિક કણો છે, એ ગામ ઉપર વારંવાર ફેંકવામાં આવે છે. અને રાતના સમયે તમે કોઈ પણ રોડ ઉપર પ્રસાર થાવ તો તમને આંખ તમારી ખુલતી જ નથી. વધારે પડતો ડસ્ટ રાતના સમયે કરવામાં આવે છે, કારણ કે લોકોના નજરે ના સડે. તો જે લોકો રાતના 10-11 વાગ્યા પછી જે જાગતા હોય તેમને પૂરેપૂરી માહિતી છે કે અંબુજા કંપની કેટલો ડસ્ટ ઉડાડે છે. ખાસ કરીને ડસ્ટ ઉડાડવા માટે પોતાનું લાઇટિંગ પર રાતે બંધ કરી દે છે કે ગામના લોકો ડસ્ટ ના જોઈ શકે. ને વાડીના મોટા ભાગના પાકો એવા છે કે તેના પાંદડા ઉપર આ ડસ્ટ બેસી જાય છે. તો બાજુનું ગામ અહીંથી 2 કિલોમીટર ઉપર દેવલપુર છે, ત્યાંના ઘણા ખેડૂતોને ફરિયાદ છે કે અમારા ગામમાં પણ ડસ્ટ ઉડે છે. તો અમારા ગામમાં કેવડી મોટી ડસ્ટ થતી હશે? અહીંથી 2-2.5 કિલોમીટર સુધી ડસ્ટ પાક ઉપર જાય છે, તો એ પાક પૂરો નષ્ટ થઈ જાય છે. એટલે ખેડૂનો માલ આ બધો પાક ઉપર જાય છે તો બધી નષ્ટ થાય છે. જે રીતના કેન્સર તો થઈ રહ્યું છે, સાથે ખેડૂતોએ પણ વર્તાવી. કેન્સરના દર્દીને લઈને કેવી આમ તમે આમ જાતા હો, કોઈ લોકો આમ તમે આમ કહો અત્યારે તો એવી પરિસ્થિતિ, હું 2-3 ઘરે ગયો, અમુક લોકો એમ કહે છે કે અમારા ઘરે નથી. હવે લોકો એ ડરી રહ્યા છે, કેન્સર ઘરે કોઈને કંઈ તો આવતા નથી. શું કહો?
કેન્સર માટે તો ખાસ વાત કરીએ તો વડનગરની અંદર 70થી 80 જેટલા દર્દીઓ કેન્સરના હતા. એમાંથી 40થી 50 લોકોના તો ડેથ થઈ ગયા છે, એક્સપાયર થઈ ગયા છે. આ એક શેરી અત્યારે 9 નંબર શેરી એવી છે કે કોઈ ઘર ત્યાં કેન્સર પીડિત ના હોઈ શકે. બધા લોકો સેટ એક શેરીની અંદર 15થી 20 જણા લોકોને કેન્સર હતું. આ કેન્સર એક એવી બીમારી છે જે માણસને આર્થિક રીતે પણ તોડી પાડે છે અને જીવન પણ એનું ટૂંકું થઈ જાય છે. વિકાસ વાત કરીએ, કેન્સર એટલે આપણે કહેવામાં આવે છે આ ગંભીર બીમારી, અને ગંભીર બીમારી પાછળ તેની પાછળનું જો કોઈ કારણ હોય ને તે છે તે અદાણી અંબુજા સિમેન્ટ કે જે તેની ડસ્ટ ને ઝેરી કેમિકલો રાત્રિ દરમિયાન જે આકાશની અંદર ફેંકી રહ્યા છે ને તેના જ કારણે આ બીમારી ફેલાઈ રહી છે. ઘરે ઘરે કેન્સરના ખાટલા છે, પરંતુ લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે આનાથી મુક્તિ ક્યારે મળશે. કારણ કે જે રીતના હવામાન તો ખરાબ થઈ રહ્યું છે, પાણી પણ લાલ થઈ રહ્યું છે, પરંતુ જીપીસીબીના પેટનું પાણી નથી હલતું. માત્ર ને માત્ર રિપોર્ટ કર્યાના દાવા છે તે કરી રહ્યું છે. વિકાસ, જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ.